દસાડા તાલુકાના વડગામ વિસાવડી ડામર રોડના રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત લખતરના સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારના વરદ હસ્તે વડગામ ગામે કરાયું। આસુ સુદ પાંચમના નોરતાના શુભ દિવસે માર્ગ મકાન વિભાગ પંચાયત સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વડગામ મુકામે સિંધવાઈ માતાજીના પ્રાંગણમાં 300 લાખના ખર્ચે રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત દસાડા લખતરના લોકપ્રિય સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારના વરદ હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડગામ વિસાવડી રસ્તો પાછલા ઘણા સમયથી બિસ્માર જર્જરિત બનતા વડગામ વિસાવડી અને ઝેઝરા ગામના લોકો અને આ રસ્તેથી પસાર થતા અનેક ગામના વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે આ વિસ્તારના લોકોની વ્યાપક માંગણીને ધ્યાનમાં રાખી સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારની સરકારમાં ધારદાર રજૂઆતથી આ રસ્તાના નવીનીકરણ કરવા માટે 300 લાખ જેટલી રકમ મંજૂરી કરાવી વડગામ વિસાવડીના રસ્તાનું ખાતમુહૂર્ત દસાડા લખતરના સ્થાનિક ધારાસભ્ય પીકે પરમાર દ્વારા કરવામાં આવતા આ વિસ્તારના લોકોમાં અને ત્રણેય ગામના લોકોમાં કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। આ ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય પીકે પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા સહકારી સંઘના નવનિયુક્ત વાઇસ ચેરમેન સુરાભાઈ રબારી, ગુજકો માશોલના ડિરેક્ટર જયશંકભાઈ ચાવડા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ ચાવડા, કારોબારી ચેરમેન રમેશભાઈ ચાવડા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ ડોડિયા, વડગામ ગામના સરપંચ ભરતભાઈ રાઠોડ, ઝેઝરા ગામના સરપંચ પીડી જાદવ, પૂર્વ સરપંચ નનુભાઈ રાઠોડ, નનુભાઈ ખેર, સોનાજીભાઈ ઠાકોર, વરિષ્ઠ આગેવાન મલુબા, આ રસ્તાના કોન્ટ્રાક્ટર ડીએન આશવાણી સહિત મોટી સંખ્યામાં વિસાવડી, ઝેઝરા અને વડગામના ગ્રામજનો તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આવા અનેક વિકાસના કામોને સૌ આવકારી તાળીઓથી ધારાસભ્ય પીકે પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો। દસાડા લખતરના વિધાનસભા સીટના અનેક ગામોના રોડ રસ્તા પાણીના પ્રશ્નોને વાંચા આપવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યા છે। આ કાર્યક્રમનું સારું સુંદર સંચાલન વડગામ સીટના તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પાટડીએ કર્યું હતું। સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ડીકે મકવાણા, વિસાવડી, દસાડા, પાટડી। સેન્ટીમીટરનું મેટલિંગ કામ એ સળંગ લંબાઈમાં થવાનું છે અને જ્યાં જ્યાં રસ્તો તૂટેલો છે એવા પોર્શનની અંદર સિલેક્ટેડ પોર્શનમાં વધારાનું 7.5 લોકાર્પણ કરવાના અને જે નરેન્દ્રભાઈના જન્મદિવસથી લઈ અને ગાંધી જયંતિના જન્મદિવસ નિમિત્તે જે સેવા પખવાડાનો કાર્યક્રમ ચાલે તો વડગામ પીએચસીમાં હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ પણ આની સાથે આપણે આજે રાખેલો। તો અહીંથી બધા કાર્ય
ગાંધી જયંતિ સુધી એની જેની તાલુકામાં જેઓની જવાબદારી માન્ય એ મેટલિંગ પણ થવાનું છે, કારણ કે ભૂતકાળમાં રીસર્ફેસ કરીએ એટલે ડામર અને ડામર ઉપર સીધો રીસર્ફેસ થાય એટલે વળી પાછા જ્યાં પેજ પડ્યા હોય અહીંયા પેજ પડવાનું શરૂ થાય. તો એ સ્ટ્રેન્થનિંગની આઇટમ પણ આ રસ્તામાં લીધેલી છે. સાઇડ શોલ્ડર અને રીસર્ફેસમાં પણ 3 લેયરની અંદર 37 BSG, 37.5 BM અને છેલ્લે 20 mm એ BM, બરાબર ને, સિલિકોન. અગવડતા પડી હશે તો હું એમાં ક્ષમા માંગુ આપણા બધાને, પણ એક સારું કામ થાય એના માટેનો આપણો એક સારો એવો હેતુ હતો, માટે આ કામ 15-20 દિવસ આપણે લેટ કર્યું હતું. આ વડગામના આજના રોડ રસ્તાના અને સેવા પખવાડિયું ચાલી રહ્યું છે. એના ઇન્ચાર્જ સોનાજીભાઈ, ગામની એકતા સમિતિ, વડગામ ગામ એક રહે નેક રહે. આજે વડગામ વિસાવડી રોડ એનું ખાતમુહૂર્ત છેલ્લા 3-4 વર્ષથી તો આ રસ્તો ખૂબ જર્જરિત થયો હતો અને ધારાસભ્ય હું બન્યો પછી તો એમને આપણને સૌને માર્ગદર્શિત કર્યા. આપણા ગામનું ગૌરવ, તાલુકાનું ગૌરવ. આમ તો જિલ્લા પંચાયતમાં પણ 3 ટર્મ સદસ્ય રહ્યા છે. કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ પણ જેને ચડવી છે, હજી ગુજકો માર્શલના ડિરેક્ટર છે એવા માનની જયસિંહભાઈ ચાવડા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.